લ્યો બોલો, હવે મહેસાણામાં હોસ્પિટલ પણ સુરક્ષિત નથી, કેમ કે આજે બપોરના સમયે મહેસાણાની મણીમાં મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં ફરજ બજાવતા એક નર્સના મોંઘાદાટ ફોનની ચોરીનો બનાવ સામે આવ્યો છે અને ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સોશિયલ મીડિયા ઉપર વાયરલ થઈ રહ્યા છે. જે રીતે મહેસાણામાં ફરી એકવાર તસ્કરો દ્વારા હાથફેરો કરવામાં આવ્યો છે, તેના કારણે હોસ્પિટલમાં ખળભળાટ મચી જવા પામ્યો છે ને આ ઘટનાને લઈને પણ સવાલો ઉઠવાની શરૂઆત થઈ છે કે આ તસ્કરોને આટલી હિંમત આવી ક્યાંથી રહી છે કે તેઓ બેફામપણે હવે દિવસમાં હાથફેરો કરતા નજરે પડી રહ્યા છે. હવે સમગ્ર બનાવની વિગત કરીએ તો મહેસાણાના મણીમાં હોસ્પિટલનો આ બનાવ છે, જેમાં હોસ્પિટલમાં વેઇટિંગ એરિયામાં એક નર્સ છે જેમનું નામ સંજના રાઠોડ છે. તે પોતાનો ફોન લઈને સૂઈ રહ્યા હતા ત્યારે કેટલાક તસ્કરો છે તે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં પ્રવેશે છે અને ત્યારબાદ એમાંથી એક તસ્કર છે તે સંજના રાઠોડ નામના જે મહિલા નર્સ હતા તેમના પાસે જાય છે ને ત્યાં જે તેમના ફોન તેમના માથાના પાસે પડ્યો હતો તે ફોન લઈને રફુ ચક્કર થઈ જાય છે. આ સમગ્ર ઘટના બાદ સંજના રાઠોડ જ્યારે ઉઠે છે ત્યારે જુએ છે તો તેમનો ફોન મળતો નથી. ત્યારબાદ હોસ્પિટલના સીસીટીવી ફૂટેજ તપાસવામાં આવે છે. તે દરમિયાન કેટલાક બુકાનીધારી શખ્સો છે તે હોસ્પિટલમાં પ્રવેશ્યા અને બિલ્લીના પગે તેઓ ફોન લઈને ભાગી ગયા હોય તે પ્રકારની બાબત ધ્યાન પર આવી. જે ઘટનાને લઈને હોસ્પિટલની સુરક્ષા સામે સવાલ ઉઠ્યા ને મહિલા નર્સ સાથે જે ચોરીનો બનાવ બન્યો છે તેને લઈને પણ આ ઘટના હવે ચર્ચાનું કેન્દ્ર બની છે. જે બાદ જે મહિલા નર્સ છે તેમના દ્વારા સ્થાનિક પોલીસ સ્ટેશનમાં મામલે ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે. ત્યારે હોસ્પિટલમાં કોણ આ બુકાનીધારી ચોર આવ્યા હશે? હોસ્પિટલના પ્રકારે બુકાનદારી ચોર આવતા હોય તો દર્દીઓની સુરક્ષાનો શું, તેને લઈને સૌથી મોટો મુદ્દો હાલ બન્યો છે. આ સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજ જે સામે આવ્યા છે તેમાં ઘટના કેદ થઈ છે ને આ ઘટના બાદ હોસ્પિટલની સુરક્ષા સામે, દર્દીઓની સુરક્ષા સામે પણ સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે ને હવે આ તસ્કરોને જોવાનું રહ્યું કે મહેસાણાની સ્થાનિક પોલીસ કેટલી જલ્દી ઝડપે છે ને કઈ રીતની કાર્યવાહી તેમની સામે કરવામાં આવે છે. પરંતુ આ મોંઘીદાટ ફોનના ચોરીની ઘટનાએ ફરી મહેસાણા જિલ્લામાં ખળભળાટ મચાવી દીધો છે ને આમાં મૂળ અહીંયા જે ઘટના બની છે તેમાં દર્દીઓની સુરક્ષાને લઈને સવાલ ઉઠ્યા છે. દર્શક મિત્રો, આવા જ આ વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, પડે પડના અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું. એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝની ચેનલને લાઇક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં.